શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। શિયાળાના દિવસો, શીતકાળ, ઠાકોરજીને બને એટલી ઉષ્ણ સામગ્રી, સૌભાગ્ય સૂટ છે, આદુ પાક છે, ખજૂર પાક છે, સિંગ પાક છે, જે ગોળની જ આવે અત્યારે ખાંડની બને ત્યાં સુધી. હવે માનો કે કંઈ દૂધપાક કંઈક આપણે કોઈ આવ્યો ને કર્યો હોય તો એ જુદી વાત છે, પણ અત્યારે બધું જ અડદિયા છે. હવે અડદિયામાં ગોળ ઘણાય નાખે છે, પણ સારા તો ખાંડવાળા જ લાગે. પછી એની અંદર બધા તેજાના સૂકા મેવા, તો એ જે ઋતુ પ્રમાણે ઠાકોરજીની સેવા જે ગુસાઈજી આપી અને પ્રભુના તત્સુખનો વિચાર. ગઈકાલે જ મેં પેલા બાનો વાત કરી કે ખાંડ લઈ આવે, ખાંડ તો ધોતિયામાં આમ કરીને પેલી કરે કે ખાંડની બાજુમાં અનાજ બધું હોય ને એ પેલું આમાં પડ્યું હોય અને રજ પડે તો મારા પ્રભુને ગળામાં તકલીફ થાય. આટલા બધા ભગવદીઓ. અને એ જ આજે પેલી છોકરીનો જૂનાગઢથી ફોન આવ્યો, એક રંજન છે. અમે બધા ડેલામાં હારે મોટા થયા, છાનામાના પિક્ચર જોવાય હારે જઈએ અને બધા અમે હમ ઉમ્ર. એને કાલે જ કે મારા લગ્નને 48 વર્ષ પૂરા થયા, એટલે દ્વારકાધીશને મંદિરમાં દીકરોને દર્શન કરવા ગયા હતા. તો એ કે મારી એક બેન પણ એ વિડીયો મોકલ્યો બોમ્બેથી ને, એ કે રંજુ આ બેનનું સાંભળવા જેવું છે કે. પછી કે તમને જોયા એટલે તરત ફોન કર્યો, એ તું મને શું મોકલતી હતી? આ તો હું રોજ, આ તો મારી બેન છે મોટી. કે કેવી રીતે? તો મેં તો બ્રાહ્મણ અને એ તો વાણી આવી કે અમે બધા હારે ડેલામાં નાના હતા તો આટલી વસ્તુ લઈ આવે તો અમે બધા હારે, બધા 8-10 છોકરીઓ સિંગ લઈ આવીએ ને, સિંગ ચારાનાની કેટલી આવે તોય બધા ભેગા બેસીને ખાઈએ. અને દર્શન કરવા તો અમારે હારે જ જવાનું ગુરુઘરે, બધાનું ગુરુઘર ડેલામાં એક જ. તો પછી મેં એને કીધું કે મેં કડવીમાંની વાત કરી હતી. એ કે કડવીમાં તો જે પધારે ને, અમારા ઉપર જેનું હતું અને નીચે અમારો ડેલો હતો, અમે 35 ભાડું હતા. કેટલા? અને કૂવો, એ કૂવામાં 150 વર્ષીય કૂવો હતો. કેટલા દુષ્કાળ ગયા, પાણી ઓછું પડ્યું, વરસાદ ઓછો, કોઈ દી અમારો કૂવો સુકાણો નથી. અમે એ જ કૂવો, અને અમે એ પાણી પીતા હતા ને. પછી લગ્ન થયા ને તો શરૂઆતમાં લોકોને ત્યાં હું એમ કહું તમારા ઘરે પાણી નથી સારું. એનું કારણ અમે ઓલું કૂવાનું જ પીતા હોઈએ અને આ લોકોના ઘરે તો આ બધાના જન્મય ફોરેનમાં, એડનમાં. એટલે આ લોકો તો ખાવા પીવાની રેણી કેણી આપણાથી બિલકુલ જુદું. તો શરૂઆતમાં 2-3 મહિના મને એમ થતું હતું કે હું એડજસ્ટ, આપણે બધું વૈષ્ણવ ધર્મનું હોલું હોય. તો આજે જ એ કહેતી હતી, એ કહે કે અહીંયા હવેલીમાં જેટલા વૈષ્ણવ આવે ને બધા એમ કે તું બોલાવ. મેં કીધું આ તબિયત સારી થાય, થોડુંક હાલતી ચાલતી થઈ જાવ. એટલે જૂનાગઢ આવવાનો છે ને બધા વૈષ્ણવને બોલાવવાના છે અને તાર જીજાજીનું એક મનોરથ છે કે બધાને ત્યાં પ્રસાદ લેવડાવો છે કીધું. એવી રાજી થઈ ગઈ, આંખમાં પાણી આવી ગયા. ઈલાબેન, ઇન્દુબેન, હા છે, મારા પિયરમાં નામ ઇન્દુ છે. તો મારે કહેવાના છે તમારા જૂના સંસ્મરણોમાં પણ સેવાની વાત, દર્શનની વાત, ભલે હારે થોડીક અમે લૌકિક બી કરી, પણ જે અમને એ જૂનું બધું યાદ કરીને જે પધારે ત્યારે ઓલા કડવીમાંની કાલે વાત કરી એ ગાય, તમે આજની રાત રહી જાઓ મારા સામળા જાવમાં, અને એની આંખમાં પાણી આવી જાય. એને એમ થાય જે આ ડેલો આખો 35 ભાડવા જે પધારે એટલે અમારે તો તું જો તો રાસ ગરબા ને ઉપર મનોરથ ને પછી તમે જુઓ તો ચરણ સ્પર્શ ને પછી રાતના તો ઓલા લાલીબાની હારે વાંચવા જઈએ ને પછી બહુ આનંદ કર્યો છે. એટલે આજે મને એનો ફોન આવ્યો, હું રાજી કેમ થઈ? એક તો બચપન યાદ આવ્યો, બીજું અલૌકિક વાતો થઈ કે દર્શન સાંજે અમારે બધાએ ભેગા થઈને બંગલે જવાનું. બંગલો એટલે અમારા ગુરુદેવનો. અને પછી વળતી વખતે કોઈને ખબર ન પડે એમ જો મેળ પડી જાય થોડુંક બહાર
પણ અમારા ઘરમાં બહુ બંધન હતું, કારણ કે આ પહેલાંના જમાનામાં 50 વર્ષ પહેલાં આ બધું નહોતું. તો આજે જ બસ મેં મનોરથ મનમાં મેં કે તાર જીજા જે કર્યો છે કે હવે અમે સારું થાય એટલે ત્યાં આવીશું, એટલે આપણે બધા જઈશું. હવે વાત કરતા હતા આપણે શીતકાલની, તો આજ સવારે કીર્તન એક ગાયું, ઉજકી ઉજકી તું આય રે ગોપી. યશોદામાં જુએ છે કે ગોપી કોઈ પણ બાનું કરીને ઘરે આવે છે, વારંવાર શું આમાં ઊભા પગે દોડી આવશી કે, અને મને ખબર છે તું શું કામ આવશ. નંદ બાવાની ગોદમાં લાલો બેઠો હોય ત્યારે આવે, નંદ બાવા હોય એટલે તને કોઈ કાંઈ કહે નહીં, એટલે તું આવે છે ને એ કે મને ખબર છે એ કે, અને ઠાકોરજી જાણે તારા તરફ આમ નજર તાકીને બેઠા હોય, અને તું તો દૂરથી આમ કરીને ચટકલ, એટલે પહેલાં મેં જોયું, મેં તો ચટકલ એટલે આપણે ઓલા આમ ઓવારણા લઈએ ને ત્યારે જે ટચાકા ફૂટે ને, આપણે ગુજરાતીમાં એને ટચાકા ફૂટે કહીએ, કીર્તનમાં આજે મેં જોયું એમાં ટચકલ, એટલે એમ કે ટચાકા ફૂટે એવું તું વાલ કરે છે. તો ગોપી કહે છે માં એકવાર અહીંથી દર્શન કરીને ઘરે જઈએ છીએ ને પછી શ્યામ સુંદરનું મુખારવિંદ ને સ્વરૂપ ને એમનું તેજ ને આભા ને પ્રકાશ ને વસ્ત્રો ને આભૂષણ ને કેશ ને તીરછી નજર ને આ બધું નજર આગળથી આઘું નથી જાતું, અને એ તાપ એટલો વધી જાય છે કે પાછું યાદ નથી રહેતું કે નંદ બાવાની ડેલીએ વારંવાર જવાય કે નહીં, અને દોડતી દોડતી હું આવી જાઉં છું. ત્યારે ઠાકોરજી તીરછી નજરથી કહે છે ગોપી હું તારી રાહ જોતો હોઉં છું. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ ને એના કરતાં પ્રભુ આપણને વધુ કરે છે. એક ઓલું ધોળ છે સૌરાષ્ટ્રનું, મને આખું નથી આવડતું. નવી નવી ગોપી પરણીને ગોકુળમાં આવી, હવે પરણીને આવી એને કોઈ ખબર નહોતી એનો ગોરધન કોણ, એના સાસુ સસરા કોણ, ઘરમાં કેટલા માણસો છે, કોણ શું કરે. ગમે ત્યાંથી માગવું આવે ને એટલે એ અંદર વહી જાય, એટલે એના બાપા સમજી જાય કે મારી દીકરીની ઈચ્છા અહીં નથી, અને એકને એક હતી. પછી તો 10-12 જણા આવ્યા. પેલા ગોર મહારાજ આવતા હતા, ડાયરેક્ટ નહોતું થતું, પેલા એકબીજાને જોવાના નહોતા. મારા નાના હતા ને એ એટલા બધા દેખાવડા રૂપાળા, અત્યારનો કોઈ હીરો નહીં. અને મારા નાની કેવા શ્યામ, કદાચ કોલસોય ઓછો હોય, અને બેયને પેટે ચાંદલા કરી દીધા. પછી નાનીને 6 મહિને ખબર પડી કે નાની અંધ છે. હવે લગ્ન કરી દીધા. પછી એ બધાએ પૂછ્યું, એ કે પુરુષોત્તમદાસ શું? એ કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, મારે એક ભાવમાં 2 ભાવ, મારા નાની, અમારે 3 મામા ને માસી. મારી નાની જે કામ કરતી ખેતરમાં, ગાય દોવે, રસોઈ બનાવે, ચૂલો પેટા, ક્યારેય અમને ખબર નથી પડી કે નાનીને આંખ નથી. 2 આંખ જ નહીં બિલકુલ. પણ એનો જે ભાવ, એનું જે અંદર, અમારા ઘરમાં નામ એવા પડે. મારા નાના નામ પુરુષોત્તમદાસ, મોટા મામાનું નામ વનમાળીદાસ ઠાકોરજીના ઉપરથી, વચલા મામાનું નામ વિઠ્ઠલદાસ, ત્રીજા મામાનું નામ કાંતિલાલ, અને માસીને બરવાડા ઘેલાસા પરણાવ્યા હતા, એનું નામ હરિમાસી. મારી બાનું નામ સમજુબેન. તમે નામ લ્યો એટલે ભગવાન. અત્યારના તો નામ એવા ને કે ભગવાનનું નામ લેતા હોય તો છોકરા છોકરીનું નામ લેતા આપણે ભગવાન નામ ભૂલી જઈએ. તો ઓલી ગોપી તો આવી પરણીને. હવે નણંદ જરા મારા જેવી ચબૂતરી હતી. મનમાં વિચાર કરે કે ક્યારે શ્યામ સુંદરના દર્શન કરું, કેવા લાગતા હશે. મારી સખી એનું વર્ણન કર્યું છે. શું ખરેખર એવા ચતુર શિરોમણી હશે? શું મારી સખીને પ્રેમ કરે છે એટલો પ્રેમ મને કરતા હશે? મારા સામું જોશે, મને પૂછશે કે તું ક્યાંની છો, મારી યારે વાત કરશે, મારી યારે કોઈ દિવસ નીચી નજર કરીને જોશે કે મને આમ કરીને બોલાવશે? ત્યાં બધા જાતા હતા નંદ બાવાની ડેલી તરફ. એટલે એ બધાને પૂછ્યું કે ક્યાં જાઓ છો? એટલે કે નંદ બાવાની ડેલીએ. એ કે કેમ? એ કે આ ગામમાં રિવાજ એવો છે કે સાંજે દીવો કરવો હોય ને તો ડાયરેક્ટ ન થાય. નંદ બાવા આપણા મુખી છે, એટલે ત્યાં દીવો પ્રગટાઈ આવવાનો, અને એ દીવો લઈને અહીંયા આવવાનું, ને પછી તો આ લીલા તો હું કાલે કહીશ, આજે એટલે નથી કહેતી કે મારે જે કહેવું છે આ ભાવ બીજો છે. એટલે ઓલી તો રાજી થઈ ગઈ.
એ કે મારા સાસુ તો મને જવા દેશે કે, એટલે અંદર જઈને લાજ કાઢી હતી. એમાં મેં જા કે આવું ક્યાં, કે ક્યાં જાઉં છે, કે નંદ બાવાની ડેલીએ. એ કે હજી તો રાયના ઓલા ઢેલના પગ તો 9 દી રાતા હોય એ કે લોકો મને ગાળો દે, આ કે નહીં જવા દે. ઓલી નણંદ હતી ને એ ચીબાવલી હતી. એ કે ભાભી આંટો મારી આવો એ કે. તો આ બિચારી ભોળી એને એમ કે ટોંટમાં ઓલી બોલી કે આંટો મારી આવો ને આ હું સમજી કે આપણને જવાનું કીધું. એટલે એ તો વગર ચંપલ પહેરે ઘૂંઘટ કાઢીને દોડી. મનમાં વિચાર કરે કે એને ઘરમાં હશે કોણ કોણ, નંદબાવા, યશોદાજી, દાઉ ભૈયા, ઠાકોરજી, રોહિણી મૈયા. એ કે હું ઓળખીશ કેવી રીતે. ડેલીએ જાય છે તો વિચાર કરે છે કે કોક પાસેથી પહેલાં સ્વરૂપનું જ્ઞાન મેળવી લો, કેવા છે એના વાળ કેવા છે, એનું જોવાનું કેવું છે, એ શ્યામ કલર છે કે રૂપાળા છે. એટલે આવી એટલે નણંદે પૂછ્યું, જઈ આવ્યા, તમારે શું સગા થાય છે? એટલે ગોપીએ ગાયું, હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે, હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. તો નણંદ કે પૂછીએ એવા નહીં તમારે એને હું સંબંધ? પાછી ભોળી. એ કે પૂછી આવો. પાછી દોડી. પણ એને ખબર નથી કે શ્યામ સુંદર કોણ છે. હવે દાઉજી ખીરકની અંદર ગાયો ઠાકોરજી દોતા હતા તો દાઉજી હાથમાં બોઘેણું લઈને અંદર જતા હતા. એણે વિચાર કર્યો, ના આમના તરફ મારી દ્રષ્ટિ નથી જતી, આમના તરફ મને કોઈ ઓળખાણ હોય એવું નથી લાગતું, આમની સાથે મને કાંઈ સંબંધ હોય એવું ને. શ્યામ સુંદર આ તો નથી જ. હવે ઠાકોરજી તો અંતર્યામી, બધું જાણે. એટલે અંદરથી બૂમ પાડે ખીરકમાં, દાવ ભૈયા દૂજો લાવો, દૂજો એટલે બીજું બોઘેણું લાવો. ગોપી ત્યાં ને ત્યાં બેભાન થતા રહી ગઈ કે આ જ અવાજ, આ જ એની માદકતા, આ જ એ રસાળ, આ જ એ અવાજનું માધુર્ય, આ જ એના સ્વરૂપનું મને જે સાંભળવા મળ્યું હતું એ. અને જ્યાં પડવા ગઈ તો ઠાકોરજી ગાય દોતા દોતા બહાર આવી અને ગોપીને હાથમાં લઈ લીધી. અને ગોપીએ આંખ ખોલીને જોયું તો ઠાકોરજી કે તારી નણંદને કહેજે કે હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું સગી શું થાવ રે. તો કે તું મારું સર્વસ્વ છે ને હું તારું સર્વસ્વ છું, એને કહી દેજે. પછી કાનમાં કે આ તારા ને મારા વચ્ચેની વાત છે, આવી વાત કોઈને કરાય નહીં. અને ગોપી પાછી આવી ત્યારે પૂછે એવા ભાભી શું સગા થાય છે? એ કે હવે આજે ડેલી બંધ થઈ ગઈ એટલે કાલે જઈશ. એટલે એ પાછું કાલ માટેનું નક્કી કરીને આવ્યું. એનું અનુસંધાન કાલ એટલે કહીશ કે આખો દીપનો જે પ્રાગટ્યનો જે પ્રસંગ છે એમાં થોડી વાર લાગે. એની પહેલાં એક નાની વાત. મહાભારત પછી યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. ઋષિઓને, મુનિઓને, બ્રાહ્મણોને, પંડિતોને બધા જ આવ્યા, કોઈ બાકી નહીં. રાજાઓને, રજવાડાને બધા આમ એવા વખાણ કરે. યુધિષ્ઠિર કે હાસ ચલો, યજ્ઞ સર્વ રીતે સંપન્ન થઈ ગયો. ત્યારે કૃષ્ણને પૂછ્યું, અમારો યજ્ઞ સફળ થયો? કૃષ્ણ કે 12 ઘંટ મેં બાંધ્યો છે, શંખ. જો તમારો યજ્ઞ સફળ થયો હોય તો એ શંખ એની મેળાએ વાગે, આપણે વાગાડવો ન પડે. તો યુધિષ્ઠિર કે આટલું બધું તો કર્યું, આ શંખ તો વાગ્યો નહીં કે. ભીમને પૂછ્યું, અર્જુનને, નકુળને, સહદેવને, દ્રૌપદીને. એ કે દ્વારકાધીશ કે છે કે આ શંખ આપણો યજ્ઞ સફળ થયો હોય તો સરસ રીતે વાગે, તો આ તો એ કે શંખ વાગતો નથી. કૃષ્ણને ટેવ હતી પૂછે નહીં ત્યાં સુધી કેવું નહીં. આપણા ઠાકોરજી જો
આપણને કેટલી તકલીફ છે ને એ આપણને બોલવા નથી દેતા, એ પહેલાં જ આપણી બધી તકલીફનું નિદાન કરે છે. આજે જ્યારે મને પગે બીજી વાર કહ્યું ને ડૉક્ટર, અમે 12 વાગે બતાવવા ગયા, 1 વાગે કહ્યું કે ઈલાંટી પેલા ટાંકા અંદર ખોલવા પડશે, પાઇક ઓલા એમ કે. ઓર 10 મિનિટ માટે મને શૂન્ય થઈ ગઈ કે અરે પાછી મારી એ વ્યથા. પછી મેં તો પ્રભુએ મને સારું કરવું છે કે તું દોડવા માંડ ને વ્રજમાં આવવા માંડ. બસ પછી વ્રજને યાદ કર્યું તો એ પાછું ક્યારે એણે શું કર્યું બધું આ તે બધું. તો પ્રભુ જે કરે છે આપણા હિતનું જ કરે છે, એમાં કોઈ શંકા. હા, આપણને એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અમે સાંજે 4 વાગે ઘરે આવ્યા, કારણ પછી તો એ બધું દાખલાઈ કરે ને બધું કરે એટલે તો વાર લાગે. મારે કહેવાના હશે પણ એણે અમારા સારા માટે કર્યું, ખોટા માટે? સારા માટે કર્યું ને. અત્યારે ઘણો બધો, ભલે વાર લાગશે પણ અત્યારે ઘણો બધો ફેર છે. તો હવે બધાએ કીધું, છેવટે યુધિષ્ઠિરે પૂછ્યું, દ્વારકાધીશ આ શંખ કેમ ના વાગ્યો? અમારી શું ત્રુટિ રહી? દ્વારકાધીશ કે ભૈયા તમે આખા ગામને જમાડ્યું, દુનિયાને જમાડી, પુરોહિતોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, રાજસીને બોલાવ્યા, ઋષિઓને બોલાવ્યા, ધમાધમ તમે એ બધું કર્યું. પણ તમારે ત્યાં જે વાળવાવાળો એક સ્પલ્ક, એનું નામ શું? સ્વપલ્ક. એ છે ને એ એવો ભક્ત છે નિષ્કંચન કે જો એ જમે ને તો આ ઘંટ વાગે. એ કે એ તો આપણા ત્યાં વાળે છે, એને બોલાવ્યો કે ના આખી દુનિયા આવી સ્વપલ્ક આવ્યો. એ કે ના. ભીમને ને અર્જુનને કીધું જાઓ. હવે ગામની બહાર પાદરમાં રહેતા હતા વાળવાવાળાની. પહેલાંના જમાનામાં તો એવું જ હતું કે ગામની બહાર રહેતા હતા એમ કે. ત્યાં ગયા તો ઓલો તો એના ઠાકોરજીના સ્વરૂપની અંદર એવો તલ્લીન હતો ને ઠાકોરજીના નામની અંદર એવો તન્મય હતો. એને ખબર નહોતું કે મને ધ્યાન લાગી જાય છે, કે હું ભગવાનને આટલો બધો પ્રેમ કરું છું. સતત પ્રભુમય હતો. પેલા 2 આવ્યા એટલે 2 હાથ જોડ્યા. એ કે હાથ ના જોડો, અમે તો આપણા કામવાળા છીએ. એ કે બોલતા નહીં હાથ પકડી લીધા. કોને? અર્જુને અને ભીમે. એ કે અમારે ઘરે હાલો. એ કે અમે તો રોજ આપણા ઘરનું જ ખાઈએ છીએ ને, કે શું કામ અમને તેડવા આવ્યા? એ તો રાતના તો હું આવવાનો જ. એ કે ના, આજે અમે આમંત્રણ દઈને તમને તેડવા આવ્યા છીએ. ત્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીજીને કહ્યું, સુનતે હો, આજે એટલા પકવાન બનાવો કે જેટલા યજ્ઞમાં કોઈને આપણે નહોતા પીરસા, અને દ્રૌપદીજી તમારા હાથે બનાવો. યાજ્ઞસેની, એનું બીજું નામ યજ્ઞસેની. અને ઠાકોરજી એને દ્વારકાધીશ કૃષ્ણા કહેતા હતા. અને આમ આ દ્રૌપદી, ઘણા બધા નામ, અને બધા પાછળની વાર્તા અલગ અલગ છે.